ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. સન્ડે મોર્નિંગ એટલી સરસ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો અત્યારે મેં મારો બ્યુટીનો બેડ રેડી કરી દીધો છે. આજે મારે જે ટ્રીટમેન્ટ મેં કરેલી છે ને એનો ક્લાયન્ટ છે પણ એ મારા વ્યુઅર્સ પણ છે. એ મારા ઘરે આવવાના છે, કેટલા દૂરથી આવવાના છે. તો એ કામ કરી અને પછી અમે લોકો જવાના છીએ આજે સેન્ટ્રલ લંડનમાં. છોકરાઓને ફેરવવાના છે, ત્યાં ફરીશું બધા આખો દિવસ અને તમારા લોકો સાથે શેર પણ કરીશું કે અમે ક્યાં ક્યાં જઈએ છીએ. બકિંગહામ પેલેસ જવું છે. ઘણા ટાઈમ મને લાગે દીવમને વિઝિટ કરાય કે નહીં મને નથી યાદ. અમે આટલા વર્ષોથી લંડનમાં રહીએ ને, અમે લોકો જઈએ ટાવર બ્રિજને ત્યાં એવરી યર, વન્સ એ યર. પણ બકિંગહામ પેલેસ મને યાદ નથી દીવમને અમે વિઝિટ કરાવી છે કે નહીં. તો ત્યાં જઈશું. પછી હાઉસ ઓફ પાર્લામેન્ટ, જેટલી જગ્યાએ ફરાશે એટલી ફરીશું. પછી પાછા ફરીવાર એક વખત જઈશું એટલે આખું સેન્ટ્રલ લંડન ફરાઈ જાય. અને આજે જો અમને એવું હતું કે વરસાદ છે પણ વરસાદ નથી એટલે સારું છે, ફરવાની મજા આવશે. વેધર મેં ચેક કરી લીધું છે, ઓકે વાદળા છે આખો દિવસ. બહુ તડકો હોય ને તો એ ફરવાની મજા ના આવે. એટલે ચાલો તો મળીએ થોડી વાર રહીને. મારા વ્યુઅર્સ છે આંટી, અને છે ક્યાંથી અહીંયા છે કે આવે જ મારા ઘરે આઈબ્રો માટે. કેવું છે આંટી, ગમી તમને? I am very nice. I'm very happy. થેન્ક યુ. અને જો આજે મેં એમનું માઇક્રો બ્લેડિંગ કર્યું છે. આંટીને ઘણા વખતથી કરાવું હતું ને, તો જો કેટલું સરસ લાગે. કોઈ કહે જ નહીં કે માઇક્રો બ્લેડિંગ છે, એકદમ સિમ્પલ લાગે. અને નોર્મલ આપણે જે મેકઅપ કર્યો ને એવું જ મેં સિમ્પલ કર્યું છે, ટેટૂઝ નથી આ. તો તમને જો કોઈને કરવું હોય ને તમારા યુટ્યુબમાં વિડીયોમાં તમે કમેન્ટ કરજો તો હું તમને 100% very good. થેન્ક I liked it. ઘણા દૂરથી આંટી ટ્રાવેલ કરીને આવ્યા છે મારા ઘરે. એમણે ત્યાં બધે થતું જ હોય પણ એ કે મને તમારું કામ ગમ્યું હતું ને એટલે હું અહીંયા છે કે આવી છે ને આંટી. થેન્ક યુ. અત્યારે સવારમાં કોણ ચોકલેટ ખાય? ફર્સ્ટ ટાઈમ ખાધી ને તે દેવામાં ચોકલેટ. મેં તો ક્યારેય નથી ખાધી. શું બેટા, સોક્સ મારા જો ને દેવાના બધાના જોડે હોય ને એમાં જ હશે. બ્લેક હોય તો લઈ લે બ્લેક. Okay, very good. વેરી ગુડ છે. મોઢું સાફ કરવું પડશે, અહીંયા બધું બગાડ્યું બેટા થોડુંક. એટલે અમે સરસ રેડી થઈ ગયા છીએ સેન્ટ્રલ લંડન ફરવા માટે. આઈ હોપ કે વરસાદ ના આવે. અત્યારે પાછું અંધારું થઈ ગયું છે. બધા રેડી થઈ ગયા છે. શેલ્વી બેન હજી ઉપર છે. અને જો મારા વ્યુઅર્સ છે ને કેટલું બધું લઈને આવ્યા હતા. દેવા માટે ચોકલેટ પણ લઈને આવ્યા છે. ભાખરવડી લઈને આવ્યા હતા જે પરેંગની ફેવરેટ છે. હા, મારી ફેવરેટ છે. દેવમની ચોકલેટ ફેવરેટ છે. દેવા માટે M&M એવું લઈને આવ્યા હતા આંટી. છોકરાઓ તો ચોકલેટ મળી જાય એટલે બીજું કાંઈ ના જોઈએ. ચાલો તો હવે નીકળીએ. બધા અમે રેડી થઈ ગયા છે. પ્રાંશુ ને હું ને શેલુ. અમારી જો શેલુ આજે બહુ ટાઈમ થયો રેડી થવામાં. ડોક્ટર સાહેબ રેડી થાય ને? ડોક્ટર સાહેબ ને આજે ટાઈમ લીધો રેડી થવામાં, પણ આપણી જોડે થઈ ગઈ શાંતિ સાથે. ચાલો બધા રેડી થઈ ગયા છે. હવે જઈએ સેન્ટ્રલ લંડન. અમે પણ ફરીશું અને અમે તમને પણ બતાવીશું. બોલો આજે તમે થોડુંક કરો. ચલો બસ જો બધા ગાડીમાં બેસી ગયા છે ને અમે લોકો જઈએ છીએ સેન્ટ્રલ લંડન. અહીંથી જઈશું પહેલા આપણે કિંગ્સબરી. ત્યાં ગાડી પાર્ક કરીશું અને ત્યાંથી પછી આપણે જુબલી લાઇનમાં સીધા લંડન બ્રિજ. એ લંડન બ્રિજ સ્ટેશન લંડન બ્રિજ છે બાય ધ વે. હા, અને ત્યાંથી પછી અમે બધે ફરીશું. છોકરાઓ બહુ જ એક્સાઇટેડ છે. કેનેડા વાળા અમારા સ્પેશિયલી ભાણીઓ અને ભાણકી બંને, કારણ કે એ લોકોને એ જ બધાનું ડ્રીમ જ હોય ને કે અહીંયા આવે લંડનમાં એટલે લંડન બ્રિજ એ જોવું હોય, ટાવર બ્રિજ ને એ બધું. તો ત્યાં જઈશું, ત્યાં બધી જગ્યાએ ફરીશું. રેડી થઈ ગયા છે મારા બંને ત્રણેય જોકે. ચાલો તમે ત્યાં મળીએ. અમે જો કિંગ્સબરી પહોંચી ગયા છીએ. અહીંયા કાર પાર્ક કરી અને હવે ટ્રેનમાં જવાના છીએ, કારણ કે છોકરાઓને ટ્રેનમાં જવું છે એટલે. બાકી આજે સેન્ટ્રલ લંડનમાં કાર લઈને જઈએ ને તો એ બધી જગ્યાએ જઈ શકીએ આરામથી, એમ ઇઝીલી. કારણ કે ટ્રાફિક એટલો બધો ના હોય, વીકેન્ડ હોય એટલે. પણ છોકરાઓ કે ટ્રેનમાં બેસવું છે તો ચલો આજે એમાં જઈએ આપણે બધા. કિંગ્સબરી જો ગમે એટલા વાગે આવે, ગમે તે દિવસે આવીએ, ઓલવેઝ બિઝી જ હોય. પ્રાંશુ તું ક્યારે બેઠો છો ટ્રેનમાં બેટા? હા, ઇન્ડિયામાં બેઠા. ઇન્ડિયામાં નહીં, અહીંયા બહારની કન્ટ્રીમાં. તમારે કેનેડામાં નથી બેઠા ને? હું તો બેઠેલી કેવી હોય છે તમારી? તું તો હમણાં આવી હતી મારી સાથે ત્યારે બેઠી. પણ અમારે છે ને તમારા કરતાં સહેજ ડિફરન્ટ હોય છે. લાઈક આવી રીતના અમારે મેટ્રો, અંડરગ્રાઉન્ડ મેટ્રો હોય છે ને, એ ઓટાવામાં બેઠેલી. ઓકે. એ ડિફરન્ટ હોય છે. પ્રાંશુ ત્યાં પહેલી વખત જ બેસવાનું છે ને પ્રાંશુ? એક્સાઇટેડ છો? યા યે? સેન્ટ્રલ લંડન જવા માટે એક્સાઇટેડ છે ને એ ડોક્ટર મેડમ? હા, ડોક્ટર. એમ તો ક્યારનું જવું હતું. એ લોકોને બંનેને એ જ હળવળ્યો હતો કે સેન્ટ્રલ લંડન ક્યારે જઈએ ને. ચલો
ઓ બાપરે, કેટલું ડીપમાં છે જોયું? કેટલું ડીપમાં છે. હા હજી ઉપર છે. One more escalator. હજી બીજું એક આવશે. ચલો સૌથી પહેલાં તો વોશરૂમ જવું છે. શું કહેતો દેવમ? જ્યારે લાસ્ટ ટાઈમ આપણે લંડન બ્રિજમાં જોઈ દો આપણે ત્યાંથી અહીંયા ત્યાંથી આવ્યા હતા આપણે. ત્યાંથી હા તો અહીંયાથી નહોતા આવ્યા આપણે? હા અહીંયાથી નહોતા આવ્યા આપણે? આજે આજે આપણે ત્યાંથી આવી પણ લાસ્ટ ટાઈમ આપણે ત્યાંથી તને યાદ રહી ગયું એમ બધું? ઓકે. સૌથી પહેલાં આપણે ક્યાં જવાનું છે? લંડન બ્રિજ. ટાવર બ્રિજ. લંડન બ્રિજ ટાવર બ્રિજ સેમ જ છે. ના પછી નામ શું છે? ટાવર બ્રિજ છે એનું, પણ લંડન બ્રિજથી ફેમસ થઈ ગયું છે. આપણે બધા લંડન બ્રિજ જ કહેતા હોય મોસ્ટલી, પણ એકચ્યુઅલી છે ટાવર બ્રિજ. તો લંડન બ્રિજ આપણે બધા ફેમસ થઈ ગયું છે, પણ છે ટાવર બ્રિજ એકચ્યુઅલી. આ જો આ છે ને એકચ્યુઅલી છે ટાવર બ્રિજ દેવમ. એને આ છે ને આ પાણી એ થેમ્સ રિવર છે. શું છે? થેમ્સ રિવર. થેમ્સ રિવર છે. ઓકે ચાલો. ફ્રેશ ચલે બાકી છે. જો હજી તો અમારું શું કે ફરવાનું શરૂ નથી થયું અને ખાવાનું શરૂ કરી દીધું. આજે બ્રેકફાસ્ટ નથી કર્યો એટલે અમારો બ્રંચ છે બનાના. પછી આપણે ખાઈશું ટોટીલા રે. શેલ વી રેડી? ફ્રેશ? ચાલો. ચલો ફોટો પડાવો છે? ક્યાં પડાવો છે? ફોટો સેશન ચાલે છે અત્યારે શેલવીનું. તારે દેવમ ફોટો પાડવો છે? દેવમના ઘણા બધા ફોટોસ છે નહીં દેવમ? દીદીને જોડે ઊભો રહી જાય. લુક એટ ધીસ. આ પહેલાંનું હતું હે ને? આ ટેનિસનું પહેલાંનું હતું. હા હમણાં જ ખોલ્યું આ લોકોએ. અહીંયા મને લાગે છે ને પણ અલગ અલગ બધું એક્ટિવિટીઝ પૂરતી રહેતી હોય છે ઇન બિટવીન મિડલ ઓફ ધ આ કેસ જેવું કાંઈ હોય છે. લાસ્ટ ટાઈમ આપણે આવે ને ત્યારે બધું ફૂડ સ્ટોલ લાગેલા ફોટો ચાલો અહીંથી રાઈટમાં છે લંડ ટાવર બ્રિજ. લેટ્સ ગો. તમે આગળ આગળ જાઓ બધા તો તમારા વિડીયો ઉતરી જાય. પાંચો ચાલતા ચાલતા થાકીશ નહીં ને? આજે બહુ વોક કરવાનું છે આપણે. ફોટો પડાવો છે? હેલો પ્રાંશુ ફોટો પડાવો છે? નહીં? તને ફોટાનો બહુ શોખ નથી નહીં? પ્રાંશુને ફોટોઝનો એટલો શોખ નથી એને. શેલ્વીને જ છે ને? શેલ્વી એટલો નથી પણ આમ હું તો વિડીયો ઉતારું. ઓકે દીદી ફોટો પાડે. જોઈ શિપ સામે? ચલો આ બાજુ આ બાજુ આ બાજુ ધીસ વે. ગૂગલ બુટ
they can, what is it, Wow. deliver food from our boats. That's not. No, Uber is for boat. But 0.5 from ચલો बढ़ते રહો અહીંયા ઊભા રહેવું છે થોડી વાર આ છે પેલું અહીંયા ઊભા રહીએ ચલો થોડી વાર અહીંયા જો નીચે પડે પથ્થરની ઊંચું कोई फिशिंग करे. કોણ છે અચ્છા પેલો ફિશિંગ કરે છે કેવી રીતે ત્યાં પહોંચ્યા હશે અંકલ ખબર નહીં યાર આઈ ડોન્ટ થિંક સો ફિશિંગ કરે છે ફિશિંગ જ કરે જો ને જોડે ફિશિંગનું છે તો સ્ટિક મૂકે પછી પેલું રોડ એ ફિશ પકડે અમે એવી રીતના જ કરી હતી હા સ્કૂલમાં ગયા હતા. રેડ કલર હા એ આપણે બધા નોર્મલી એને એવું જ કહેતા હોય લંડન બ્રિજ પણ આ ટાવર બ્રિજ છે એ ટાવરની ઓ વચ્ચે લુક આ કેટલો ફાસ્ટ જાય છે બોટ. તારે બેસવું છે હા ચલો ઓરેન્જ બોટ ચલો આપણે બોટમાં બેસીએ ફેરી કહેવાય એને. ફેરી. પૈસાનો તડકો ના હોય ને તો ચશ્મા પહેરવાના પહેરવાના જ હોય ને ફોટાની એવું સારું આવે ને એટલે પહેરવા પડે પણ જો આ બધાય તડકો નથી તો નથી પહેર્યા બધાય પહેર્યા છે ચાલો અહીંયા જો ઘણા બધા આ બધું નાખી દીધું પડે પહેલાં નહોતું આ બધું આપણે આવે ત્યારે આવી પહેલાં નહોતું આ આગળ જઈએ આગળ પ્રાંશુ આગળ જઈએ જો આ. હા ઓ યા કેટલું મોટી છે પણ ખાલી એમનેમ છે શો પીસ છે દેવામનો જો અમે બહુ નાના હતા મમ્મી પપ્પાને લઈને આવ્યા હતા ને મારા સાસુ સસરાને ત્યારે અહીંયા ફોટો છે એ પછી અમે આવેલા છીએ દમ લગા કે તું દેવામને હેલ્પ કર પ્રાંશુ જા ભલે રહ્યો જા દેવામ તું પ્રાંશુને હેલ્પ કર અને આજે છે ને પર્યાંક છે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં બહુ જ બિઝી છે અમારા બધાના વિડીયોઝ એ ફોટો જ લે છે પર્યાંક આજે આજો ધક્કા મારે ચલો આડો પાડ્યું છે એણે. બધું રોટી આજો દેવમને ઉપર ચડાવે આ નીચે જાય આપણે. નીચે જાય તને કોઈ ના તેડી શકે ચડી જવાનું. અહીંયા જો હવે છે ને ટાવર બ્રિજ આગળ આ નવું આખું એ લોકોએ બાર જેવું ખોલી દીધું છે પહેલાં બધું હતું નહીં સારું ડેવલપ કરી દીધું છે અહીંયા ફૂડ માટેનું ઘણું બધું ઓપ્શન છે હવે અને અહીંયા મિડલમાં ચલો તમને બતાવું લાસ્ટ ટાઈમે અમે એન્જોય કર્યું હતું મજા આવે જોવાની લાસ્ટ ટાઈમ અહીંયા આવીને ત્યારે મને ભૂમિ ત્રિવેદી મળી ગઈ હતી આ વખતે જોઈએ કોઈ સેલિબ્રિટીઝ અહીંયા હોય આજે તો મળી જશે અમને
જો જ્યારે પણ અહીંયા આવીએ ને ટાવર બ્રિજ ત્યારે અમારું મેઇન ડેસ્ટિનેશન છે અહીંયા બેસવાનું શાંતિથી, બ્રિજ ટાવર બ્રિજને જોવાનો, નિહાળવાનો અને અમારું પેટ ભરવાનું. મજા આવે અહીંયા બેસીને જોવાની. તે ટાવર બ્રિજ આગળ આવીને જો વેજી રેપ બનાવ્યા છે. ભૂખ લાગી છે ને? થેન્ક યુ. તો જો ફરી લીધું અને હવે જઈએ છીએ ટાવર બ્રિજની ઉપર. ત્યાંથી થોડું ફોટો સેશન કરીએ અને પછી પરેંગ જ્યાં લઈ જશે ત્યાં જઈશું. કારણ કે મારો વે ડિફરન્ટ હતો અને પરેંગ કંઈક અલગ જગ્યાએ અમને પહેલાં લઈને આવ્યા છે, એટલે હવે એ અમને શું કહેવાય લંડન આવી જઈશું આપણે. હાફ એન અવર વોક છે તો ચાલશે. ચાલો ચલો છોકરાઓ. દેવમ ચલો બેટા. કેટલા ડેસ્ટિનેશન અહીંયા જો ચાની કીટલી છે. ચાની કીટલી નથી, કાઇન્ડ ઓફ એ લોકો એવી થીમ રાખેલી છે. અંદર કદાચ ચૂરોઝ મળે છે. અમે લોકો જો ટાવર બ્રિજ ઉપર આવી ગયા છીએ હવે. આ ડોગી જો કેટલું જાયન્ટ ડોગી છે. ઓ માય ગોડ. બેનજી માસા આજે ફોટોગ્રાફી કરીને થાકી જવાના છે ભાણિયા ને ભાણકીની. ભજીયા ચાલુ છે અને અમે લોકો વોક કરતા કરતા આવી ગયા છે એકદમ નજીક આ શાર્ડ બિલ્ડિંગ આગળ. કેટલું ટોલેસ્ટ છે જો આ શાર્ડ. શાર્ડ SHAD શાર્ડ. અત્યારે જો વરસાદ તો એવું લાગે છે આવશે એવું, એકદમ ફૂલ અંધાર્યું છે. આઈ હોપ કે વરસાદ ના આવે. છાંટા શરૂ થઈ ગયા છે. અહીંયા જો સાયકલ બધી આપણને રેન્ટ ઉપર ને એમ લેવી હોય ને તો અહીંયાથી લઈને બધા ફરી લે શકે. જો બોરો માર્કેટ છે. આ બહુ ફેમસ માર્કેટ છે પણ પરેંગ અંદર અમને જવા નહીં દે અત્યારે. આમ તો જો માય ગોડ કેટલું બિઝી છે આ માર્કેટ. આ બહુ યુનિક લાગે છે આ બિલ્ડિંગ. What is this? ટેટ મોડર્ન આવી ગયું છે. અહીંયા છે ટર્બાઇન હોલ એન્ટ્રન્સ. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી શું છે. અમે ક્યારે અંદર ગયા નથી અને જવું પણ નથી અત્યારે. અમે જઈએ છીએ ડાયરેક્ટ. હવે અમારું લોકેશન ચેન્જ થઈ ગયું છે. લંડન આઈ તરફથી અમે જઈએ છીએ મિલેનિયમ બ્રિજ, જ્યાં સલામ નમસ્તે મૂવી છે ને એનું શૂટિંગ થયું હતું. તો અત્યારે હવે ત્યાં જઈએ છીએ. કારણ કે અમે વોક કરતા હતા ને તો મેં જોઈ લીધું કે આ તો નજીક જ છે. તો ડેસ્ટિનેશન અચાનક ચેન્જ થઈ ગયું અમારું. થાકી ગઈ છે એનું નહીં. આજે અમારે 10,000 સ્ટેપનો ટાર્ગેટ છે પણ મને લાગે 15,000 ઓફ થઈ જશે. જે પ્રમાણે અમે અત્યારે વોક કરીએ છીએ ને એ પ્રમાણે મને એવું લાગે છે. જો કેટલા બિગ બબલ્સ કરે છે ને. બલૂન શું, મને તો બલૂન્સ યાદ આવી ગયા છે. ચાલો તો અમે આવી ગયા છીએ હવે મિલેનિયમ બ્રિજ. આ છે સેન્ટ પોલ્સ કેથેડ્રલ. વાવ કેટલું મસ્ત બનાવ્યું છે જો. અહીંયાથી અંકલે આખું સેન્ડ આર્ટ છે પણ જોરદાર કર્યું છે. અમે લોકો જો હવે લંડન આઈ તરફ પહોંચી જવા આવ્યા છીએ અને અહીંયા જો આખું સ્ટોલ લાગેલા હોય છે અહીંયા લંડન આઈ આવીએ ને એટલે. ચાલો અહીંયા જોઈએ આપણે
સ્ટોનના બ્રેસલેટ્સ ને બધું જો મારી પાસે પણ છે એવા પહેરેલા. કેટલું મસ્ત છે ડોગી. સોરી આઈ એમ ટેકિંગ ધ વિડીયો. હો કેટલું ક્યુટ છે જો. એને પકડીને રાખેલું છે. કેટલું મસ્ત છે. હા એકદમ ક્યુટ લાગે છે, મજા આવે એવું છે. અહીંયા જો આ નેશનલ થિયેટર છે અને સામે આવી ગયું લંડન આઈ. અહીંયા જો આ લોકો સ્કેટબોર્ડ કેવા મસ્ત ચલાવે છે. ઓ માય ગોડ, સ્ટન્ટમેન જો દેવ આ તો જો છોકરો. જો અમે અહીંયા આવી ગયા છીએ હવે. એકદમ નજીક. વેસ્ટમિન્સ્ટર એબી. જો નાના હતા ને ત્યારે બહુ ખાતા બુદ્ધિના બાલ. આ લોકો સુગર કેન્ડી કહે એને, અમે એને બુદ્ધિના બાલ કહેતા. આજો ક્યાં છે? જો દેવામ આ લાસ્ટ ટાઈમ હું આવી ત્યારે મારી જોડે મેં ફોટો પડાયો હતો. ચાલી જશે. તમારો વિડીયો બનાવીએ. ચલો જાઓ, ચેન્જ હોય તો આપજે ને વિચારો. મારી પાસે નથી એટલે જ ને. મારી કોઈન છે પાસે તમારી કોઈન પાસે? ગાડીમાં છે. બહુ સારું. તો ચાલી ચેપલિન જેવો જ લાગે. હે ને, અસલ એવો લાગે. થોડો જાડો હોય, પતલો હોય તો એવો જ લાગે. એને જો એમાં પૈસા ઓલા કરાયા. એને જો એમાં કાર્ડમાં પૈસા લીધા. કાઢવા લીધા પૈસા. હા નીચે ઓલા કાર્ડમાં બોલો વિચાર તો કરો. હવે એ કાર્ડ રાખવા મળ્યા. આ બાજુ આવો તો સામેથી. આ તો ચાલી ચેપલિન. જો તો લંડન આવીને અમે એકદમ નજીકમાં છીએ. આ કેટલું સરસ લાગે છે જો અહીંયાથી. હાઉસ ઓફ પાર્લામેન્ટ. જો ફોટો સેશન ચાલુ થઈ ગયા અહીંયા. જો અત્યારે એક્ઝેક્ટ 4 વાગ્યા છે. અમે જો ઘણું વોક કર્યા પછી અમે આવી ગયા છે બકિંગહામ પેલેસ. આ જો બકિંગહામ પેલેસ એકદમ નજીકથી અમે આવી ગયા છે ને ગેટ આગળ તો જો ભીડ તો જુઓ. આ જો મેઇન ગેટ છે. આ મેઇન ગેટ છે બકિંગહામ પેલેસનો. આજે ફર્સ્ટ ટાઈમ આટલા નજીક અમે અહીંયા સુધી આવ્યા છીએ. અમે આવેલા પહેલાં પણ બહુ દૂરથી આપણે જોયેલું છે. એકદમ નજીક અમે ગેટ સુધી આવ્યા જ નથી. અને દેવામની તો આજે ફર્સ્ટ વિઝિટ છે બકિંગહામ પેલેસની ને. ચલો શેલ્વીએ પણ જોઈ લીધું, પ્રાંશુએ પણ જોઈ લીધું પેલેસ. ક્યાં છે અંદર? જો પેલા ગાર્ડ ઊભા, જો એ રહ્યો ગાર્ડ, જો ઊભા. ચલો ચલ દેવા. અહીંયા આવતા ત્યાં બધા બહુ ઊભા હોય ને. હા બેટા. જો પેલેસની આજુબાજુ કેટલી ભીડ છે અત્યારે. જો નોર્મલી જે રોયલ ફેમિલીની પરેડ ને એવું કંઈ પણ હોય ને આ સ્ટ્રીટમાં હોય છે. આ જો બધા કૂદી કૂદીને જાય છે. હવે અમારે અપેક્ષા પ્રદર્શન કરશે. મેડમ નીકળ્યા. ચલો સીધું સીધું. દેવમ જો વિડીયો ઉતારે, વિડીયોગ્રાફી કરે.
દેવા વિડીયોગ્રાફી કરો છો તમે કરો શું બેટા? અરે ઊંધી રાખી ફોન કરો પછી આમ નીચે કરો પછી આખું બધું આવશે. જો પ્રાંશુ કરે જો. આવે છે જો અહીંયાથી sideways છે. અમે જો હવે ટ્રફાગલ સ્ક્વેર આવી ગયા છીએ. હવે બધાને થોડીક થકાન લાગી ગઈ છે વોક કરીને, પણ ઓકે છે, ચાલે એવું છે. થોડું પછી ફરવાનું છે, ફરી જ લઈએ. ટાયર્ડ આઈ નો બેટા. ચલો દેવામાં તો જો અહીંયા સરસ મજાનો ઉપર ચડી ગયો છે. હું તો નથી ચડી શકતી. પર્યાંગને એ લોકો ગયા છે વોટર બોટલ ને જ્યુસ ને એવું લેવા, એટલે આમ જો વરસાદ તો જુઓ ધોધમાર શરૂ થઈ ગયો છે. અમને એમ હતું કે વરસાદ છે જ નહીં આજે, નહોતો, અત્યારે જ અચાનક આવી પડ્યો છે, અને એ પણ પાછો ધોધમાર એમ જો. અને હું અને દેવમ તો અમે જ્યાં બેઠા છીએ ને, યુ કાન્ટ બિલીવ, અમે અંદર રૂખની નીચે બેઠા છીએ. શું જલ્દી આમ તો જો થોડી વારમાં અમે આયા અંદર એક ટીપુય વરસાદ નહોતો ને અત્યારે અચાનક કેટલો ધોધમાર વરસાદ પડી ગયો. પર્યાંગ નહીં તો ગયા આયા જ નથી. અને મારા મોબાઈલમાં બેટરી ડાઉન થઈ ગઈ છે. આઈ હોપ કે એ લોકો જલ્દી આવી જાય. જો બહુ વરસાદ છે ને, બહાર તો અંદર આવી ગયા છે નેશનલ ગેલેરીમાં. અહીંયા જો ચોકલેટ કેટલી મોટી છે. શું છે બેટા? એ શું છે? યોયો છે? ઓકે. આ જો પેન્સિલ કલરવાળી નાઈસ છે બધું, ને બ્રશ ને બધું. આ તો છોકરાઓની બધી પેન્સિલ. આ જો ટ્રફાગલ સ્ક્વેર છે ને, એની એક્ઝેક્ટ સામે છે આ કેનેડિયન એમ્બેસી. કેનેડાની છે. શેલ્વિન એને જોશે તો ગમશે. પલ્લીને આયા આખા તમે તો જો મજા આવી ગઈ વરસાદમાં ભીંજાવાની. નાઈ લીધું. શું છે? લુકોઝેડ છે. આ છોકરાઓને આપ્યું ધણી દેવામ. હવે તો પછી નેશનલ તમારું જો કેનેડિયન એમ્બેસી છે એટલે અહીંથી જ મોકલી દેવા છે. બધા પલળી ગયા જો. કેતન કુમાર ઢોકો લઈને આવશે પાછળ કે મારા છોકરા. પણ પલળવાની પણ મજા છે ને લંડનમાં. Yes. મજા. કેટલો નાઇસ એટમોસ્ફિયર છે જો. આટલા સવારે વાળ સેટ કરી હવે મંજુલિકા બનશે થોડી વાર, ડ્રાય થશે ને એટલે મંજુલિકા બનશે. મરી ગઈ હું મંજલિકા. પતિ મારું તો હું એમ જ એવરી ટાઈમ ઘરની બહાર ફરવા નીકળીએ ત્યારે વરસાદ પડી બગાડી દે. તો વાળ પછી ડ્રાય થાય એટલે એકદમ કરલી. ક્રેઝી થઈ જાય ને એટલે કરલી થઈ જાય. પાણી પીવું. તો હવે શું પ્લાન છે અપેક્ષા? બોટલમાં ભરી તમે લોકોનો વોશરૂમ યુઝ કરો ને તો આમાં છે નેશનલ. હવે ક્યાં જવું છે આપણે? તમે કેતન જો પાછો આવશે ને અંદર જતા રહીએ. ચલો જે દોસ્ત ફૂલ વરસાદ પડે અત્યારે. હવે પ્રાંશુ કઈ જગ્યાએ જવું છે? કે અમને ક્યાં જવું છે? ગાઈડ છો. અમે ગાઈડ પણ તમે રિસર્ચ કરીને આવ્યા હોય ને ફેમસ જગ્યા. ટૂર ગાઈડ ને રિસર્ચ કરવાનું હોય. હવે આપણે પાછા ત્યાં જવાનું છે લંડન આઈ તરફ. તો ત્યાંથી ટ્રેનમાં બેસવાનું છે. ત્યાંથી ટ્રેનમાં બેસવાનું છે ક્યાં જવાનું? ઘરે. હા બધું બંધ છે એટલે તો કહું વોક કરતા જવાનું ઘરે. પેલું છે પરે. હા અડધી આજે વીકેન્ડ ને એટલે અમુક લાઈનો બંધ હોય. એટલે હવે ઘર સુધી વોક છે. ના એવું નહીં. અને હા વીકેન્ડમાં બધી લાઈનો ચાલુ. એટલે ચાલતા ચાલતા જ જવાનું ઘર સુધી. ચાલશો ને? હા પ્રાંશુ ચાલીશ ને? શું પરે શું કહો છો બોલો. પ્રાંશુ એવું કહે છે કે હિસ્ટ્રી શું છે આની. મેં કીધું અમને ખાલી નામ યાદ હોય ફેમસ જગ્યા ને, એની હિસ્ટ્રી પાછળ બહુ જાતો નથી. તો પ્રાંશુ એવું કે મારા ડેડીને બધી ખબર હોય. તો મેં કીધું તારા ડેડી અલગ ગ્રહના આવે. સાચી વાત છે. અલગ પ્લાનેટમાંથી આવેલા છે ડેડી તારા. ચાલો જો હવે ટ્રફાગલ સ્ક્વેરથી અમે નીકળી અને ફરી જઈએ છીએ અમે લંડન આઈ પાસે. અને અત્યારે એટલો વરસાદ આવી ગયો ને, જો રસ્તાઓ પણ એટલા ભીના થઈ ગયા બધા. અહીંયા જો અમે બ્રિજ ઉપર આવી ગયા છીએ ફરી વાર. અને આ બ્રિજમાં છે ને ફોટા બહુ જ મસ્ત આવે અહીંયાથી. કેટલું સરસ દેખાય છે. સેન્ટ્રલ લંડનમાં બધું મસ્ત જ લાગે. જ્યારે પણ આવે ને ત્યારે એકદમ મજા પડી જાય. આ જો થર્ડનો કલર કેવો ડિફરન્ટ છે આખો. Yellow, maroon. I don't know what color this is. ચલો
માથાના જે ચલાવવા જ છે આપણને એવું છે. Actually guys, we are going in a cruise. તારી સરપ્રાઈઝ હતી જો. ચાલો જો અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અમે અહીંયાથી છેક જવાનું છે કેનરી વોફ સુધી આઈ થિંક. જો અમારે આ બોટમાં બેસવાનું છે. આવે છે સ્પીડમાં એકદમ સ્પીડમાં આવે કરે અને હમણાં ફટાફટી ઉપાડી લેશે 5 મિનિટમાં તો. જો અમે અંદર આવી ગયા છીએ બોટમાં. બોટ આખી ખાલી છે પણ છે ને અમને લોકોને પાછળ બેસવું છે. Overboard. કેટલી સ્પીડમાં જાય છે જો આ. અંદરથી પેલું જશે હવે. આ જો બધી પોલીસ બોટ છે કે ઇમરજન્સી કશું હોય કે ગમે તે કંઈ બીજું થયું હોય તો પોલીસ બોટ પણ છે. અને સનસેટ એટલો બ્યુટીફુલ દેખાય છે અહીંયાથી હવે. ઓ માય ગોડ, આ બોટ તો એટલી સ્પીડમાં જાય છે ને જો. અમે કેનરી વોફ આવી ગયા છીએ હવે અહીંયા. અને અહીંયા હવે એક્ઝિટ થવાનું છે બધાને. આ જો લાસ્ટ સ્ટોપ છે હવે. હવે અમારે અહીંયાથી એક્ઝિટ થવાનું છે. હેપી ગાઈસ. અમને તો મજા આવી. મજા આવી. ચલો. જો આ કેનરી વોફ અને અહીંયાની બિલ્ડિંગ્સ બધી. મારે ફોન આખો આમ કરવો પડે ત્યારે બધું આવે છે છીકથી છેક. અને અહીંયા જો ફોટોગ્રાફી કેવી રીતે થાય જોયું તમે? અહીંયાથી જો આ વ્યૂ તો જો, વાવ, બાલ્કનીનો અને બધું રિયલ છે. હા, પ્લાન્ટિંગ અહીંયા તો મને લાગે અહીંયા આવે ને કેનરી વોફમાં તો ડોક ઊંચી કરીને આપણી નેક જ રહી જાય એટલું ઊંચું છે બધું. નહીં પડે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ. શું થયું? તેમાં રિલેક્સ થાય છે અહીંયા. બીચની વાઇબ્સ દે છે ને. લુક તડકા આપણું ડાયરેક્ટ સામે છે. તડકા, હા, તડકા. તડકો. દેવમ કહે છે તડકા આપણી સામે જ છે. તડકો. દેવમ ટાયર્ડ થઈ ગયો, થાકી ગયો કિલોમીટર પૂરા. પૂરા પ્રાંશુના હજી એનર્જી છે, શેલ્વીની એનર્જી છે, હવે પતી ગઈ. અમારે તો છે હજી. હવે ચલો અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. બહુ જ થાકી ગયા છે. મને તો બહુ જ થાક લાગ્યો છે. સ્ટેશન કેટલું મસ્ત જો કેનેડી ઓછું. બધા ટ્રેન સ્ટેશન છે પણ બધા એરપોર્ટ જેવા હોય ને એવા લાગે. એરપોર્ટ જેવા લાગે. નાઇસ છે ને, મસ્ત સ્ટેશન. જો કિંગ્સબરી આવી ગયા ને અહીંયા ભીડ તો જો. ગુજરાત એક્સપ્રેસ છે ઢોસા માટે. ઓ માય ગોડ. ચાલો અમે લોકોને તો ફાઇનલી હવે સબવેનું થયું છે. થોડી વાર એવું હતું કે સબવે અહીંયા પહેલાં કિંગ્સબરીમાં હતું પણ એ હવે છે નહીં, બંધ થઈ ગયું છે. તો અમે કીધું કે ઢોસા ખાવા જઈએ. પણ દેવ અમને તો સબવે જ ખાવું છે. અમે પ્રેસ્ટલ રોડ છે ને તો ત્યાં જઈએ છીએ. કાર પાર્ક કરી છે લઈને પછી. આજે બહુ થાકી ગયા છે. ફાઇનલી અમે સબવે મળી ગયું છે. સબવેમાં આવી ગયા છીએ. હવે ઓર્ડર કરીશું કે બધાની ફરમાઈશ પ્રમાણે કોને કયા ટોપિંગ્સ નાખવા છે અને કઈ ફૂટલોંગ લેવું છે. દેવમે કઈ સિલેક્ટ દેવાને કર્યું? તો ભૂખ જ લાગી છે. અમે એવું પ્લાનિંગ કર્યું ઢોસા ખાન પણ દેવાને પણ સબવે જ ખાવું છે આજે. અને સવારથી એવું ઈચ્છા છે કે સબવે ખાવું એટલે ખાઈને હવે ઘરે જઈએ અને સૂઈ જઈએ. હવે એટલા થાકી ગયા છે.